પડી રહ્યો છે। આખું જે એડ્રેસ આપવામાં આવશે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો અહીંયા તમે જુઓ છો આ એક જૂની ટનલ આવેલી છે। તો આગળ જે ધોધ પડે છે તેનું પાણી અહીંયા સુધી આવે છે અને આ રીતની તમને આવી ઘણી બધી પ્રાચીન ટનલો જોવા મળે છે જે રાજાઓના સમયની અંદર આ રીતની બનાવેલી હતી। અને હવે આપણે અહીંયા જંગલોની વચ્ચે રહીને આપણે જવાનું છે જે ગુપ્તેશ્વર મહાદેવ ધોધ પડે છે તેને જોવા માટે। તો વિડીયોને એન્ડ સુધી તમે જોતા રહેજો। દસથી 12 ફ્રેન્ડ છે એટલે એકલા અહીંયા આવવું નહીં, કેમ કે પાવાગઢનું જંગલ એરિયો છે એટલે અહીંયા જંગલી વસ્તુ પણ હોઈ શકે। આ રીતનું તમને પાવાગઢ જંગલની અંદર વ્યૂ જોવા મળે છે। તો આ પણ એક ટનલ છે અને બાજુમાં પણ પાણી વહીને જાય છે, જુઓ છો તમે। તો આ રીતના બધા ધોધ પડે છે, અહીંયાથી તમે જોઈ શકો છો સામે પણ। પાવાગઢ જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે ઘણા બધા ધોધ પણ પડતા હોય છે, પણ ત્યારે અહીંયા ફસાઈ પણ જવાય। એક બાજુ તમે અહીંયાથી ચાલતા ચાલતા આગળ વધો છો અને બીજી બાજુથી જે ઝરણા પડે છે તેનો ખડખડતો અવાજ તમને સંભળાય છે। તે સાંભળીને પણ બહુ જ આનંદ આવે છે। અને આપને જુઓ છો અહીં તરફ હું તમને બતાવી શકું છું। તો આ રીતનું બધું પાણી વહીને જાય છે। જોઈ શકો છો મિત્રો, તો ઘણું બધું પાણી અહીંયાથી વહીને જાય છે। આગળ ઘણો મોટો ધોધ પડે છે પાવાગઢના ગાઢ જંગલમાં, જોજો એટલું જોરદાર અહીંયા પાણી પડે છે। તો આપણે પહોંચી ગયા છે પાવાગઢના ગાઢ જંગલોમાં ગુપ્તેશ્વર મહાદેવ ધોધ આગળ। હવે આપણે પહોંચી ગયા છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે। જુઓ આજુબાજુ તમને ઝરણાનો ઘણો બધો અવાજ સંભળાશે અને આ છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર। અહીંયા આપણે મહાદેવના દર્શન કરી લીધા અને હવે આપણે જઈએ છીએ વોટરફોલ છે તે તરફ। જે ગુપ્તેશ્વર મહાદેવ તરફ જે ધોધ પડે છે તે તરફ તમે જાઓ છો એટલે થાક ઘણો બધો લાગે છે, કેમ કે આ રીતનો જે રસ્તો હોય છે તેને તમારે પસાર કરવો પડે છે। બાજુમાં ઘણું બધું પાણી પડે છે તે તરફથી પણ તમે જઈ શકો છો અને આ રીતના બધા રસ્તા હોય છે જે ચડવાના હોય છે, તો ઘણું થાકી પણ જવાય છે। જુઓ છો આ રીતના રહીને આપણે આગળ જવું પડે છે એટલે ઘણો થાક પણ લાગે છે, એટલે ધીમે ધીમે ચાલવું। અને તમે આ રીતના ચપ્પલ પહેરીને આવો છો તો અહીંયા તમે લસરી પણ શકો છો, એટલે બૂટ પહેરીને આવવું, કેમ કે હું આજે બૂટ પહેરી નથી લાવ્યો એટલે બહુ જ તકલીફ પડે છે ઉપર ચડવામાં, કેમ કે ઘડી ઘડી લસરી જવાય જેવી સંભાવના વધારે થાય છે આગળ। જે ધોધ પડે છે તેની નજીક આપણે પહોંચી રહ્યા છે અને અહીંયાથી હું તમને ધોધ પણ બતાવું છું। અહીંયાથી જોઈ શકો છો કેટલોક સુંદર તમને વ્યૂ જોવા મળે છે અને આજુબાજુની જે પહાડી છે તેને તમે જુઓ તો ગજબનો વોટરફોલ પડી રહ્યો છે।
અહીંયાથી પણ એકદમ સુંદર વ્યૂ તમને જોવા મળી જવાનો છે. અહીંયાથી તમે જોઈ શકો છો પાછળ કેટલો સુંદર વ્યૂ તમને જોવા મળી જાય છે. આ રીતનો કંઈક ધોધ પડે છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે. અને આપણા બધા ફ્રેન્ડો જોડે આવી ગયા છે, જોઈ શકો છો. આ પેલા મયુરભાઈ છે, બહુ ફેમસ છે ભાઈ યુટ્યુબ પર. કેટલો ગજબનો અહીંયા વોટરફોલ પડે છે, જોઈ શકો છો. ઘણા બધા લોકો અહીંયા ફોટોશૂટ પણ કરે છે. અને આ બધું પાણી અહીંયાથી વહીને નીચેની તરફ જાય છે. જુઓ, અહીંયાથી તમે જોરદાર ફોટોશૂટ પણ કરી શકો છો. મિત્રો એડ્રેસની વાત કરીએ તો જોઈ શકો છો, આ પાવાગઢ રોડ છે. રોડની બાજુમાં જ અહીંયાથી તમારાથી અંદર જવાય છે. ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો આપણો પસંદ આવ્યો તો આપની ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. ચાલો મિત્રો, ફરી મળીએ એક નવા બ્લોગ સાથે, એક નવા વિડીયો સાથે.